નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. મુખ્ય સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 3 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તો અનેક જિલ્લાઓમાં યેલો એલર્ટ અપાયું છે. અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વરસાદ સાથે પવનની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો રાજ્યમાં હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે 11 અને 12 ઓગસ્ટ એટલે કે આજે ને આવતીકાલે જે વરસાદની આગાહી કરવામાં આવી હતી અનુસાર રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં જે વરસાદી માહોલ છે તે શરૂ થઈ ગયો છે. તેની સાથે અમદાવાદમાં પણ આજ સવારથી જ ધીમી ધારે જે વરસાદ શરૂ થયો હતો તેની પછી તેને જોર પકડ્યું છે. અમદાવાદ શહેરમાં હજુ સુધી સિઝનનો સરેરાશ 23.82% જે છે વરસાદ નોંધાયો છે. ત્યારે આજ સવારથી જ 6 થી 9 ના ગાળાની વચ્ચે જો વાત કરવામાં આવે તો શહેરના અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે, જેમાં વિરાટનગર, ગોમતીપુર, રખિયાલમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે પશ્ચિમ સરખેજ, સેટેલાઇટ, બોડકપુર, વસ્ત્રાપુર, એસજી હાઈવે, ઇન્કમટેક્સમાં પણ અડધો ઇંચ જેવો વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી અને અનેક જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા હતા તેના પ્રમાણે ભારેથી અતિભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે આજે દિવસ દરમિયાન અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. તેની સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે જે છે તે પવન ફૂંકાવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ છોટાઉદેપુરથી લઈને મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. તેની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ અનેક વિભાગમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તમારા વિસ્તારમાં છે કે નહીં વરસાદ અમને ચોક્કસથી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. કેમેરામેન મનોજ ગોલ સાથે ઉપલક ઠક્કર, ન્યૂ ભારત ન્યૂઝ, અમદાવાદ. ગોપાલગઢમાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા છે. જવાહર વિક્રમગઢ વિસ્તારમાં ધરતી ધ્રુજી ગઈ છે. ભૂકંપની તીવ્રતા 3.2 અને 3.4 હતી ત્યારે સતત 2 આંચકાથી લોકોમાં ભય ફેલાયો છે અને ભૂકંપમાં કોઈ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા. તંત્રએ લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે. અદાણી ગ્રુપને અમેરિકાથી મોટી રાહત મળી છે તો અમેરિકન કોર્ટે અદાણી સામેના આરોપો ફગાવ્યા છે. ફોજદારી કેસમાં અદાણીને મોટી કાનૂની જીત મળી ગઈ છે તો ગૌતમ અદાણીએ કહ્યું છે કે સત્યનો વિજય થયો. અદાણી ગ્રુપમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે અને ચુકાદા બાદ શેરોમાં તેજીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ચીનથી સમાચાર સામે આવ્યા છે કે જિયાંગસુ પ્રાંતના વુક્સી શહેરમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને પણ અસર થઈ છે અને અનેક વિસ્તારોમાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન પરમિશન વગર ડીજે ઘુસાડવાના મુદ્દે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને પોલીસ વચ્ચે બબાલ બાદ પોલીસ પર પથ્થરમારો થયો હતો. ગાડીઓની આડમાં રસ્તો રોકીને પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી અને ઉગ્ર બોલાચાલી થતા એક પીએસઆઈ સહિત 2 મહિલા કોન્સ્ટેબલ અને એક પોલીસ કર્મી ગંભીર રીતે ઘાયલ થયા હતા. સમગ્ર મામલે 14 નામજોગ સહિત 200 લોકોના ટોળા સામે બીએનએસની 9 ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. દાહોદ રૂરલ પોલીસે અત્યાર સુધીમાં 13 આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે સીસીટીવી અને મોબાઈલ કેમેરાના આધારે અન્ય આરોપીઓની ઓળખની કાર્યવાહી ચાલુ છે. તો છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. એક અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામતા મેઇન બજાર, જૈન મંદિર ચોકડી, પાવર હાઉસ ચોકડી અને એસટી ડેપો સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે, જેને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. કડાણા તાલુકાના આંકલિયા ગામની 7 વર્ષીય બાળકી ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થતા સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે. જિલ્લામાં પ્રથમ કેસમાં બાળકીના મોત બાદ આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને આરોગ્ય વિભાગે વધુ સતર્કતા સાથે કામગીરી શરૂ કરી છે. જૂનાગઢથી સમાચાર સામે આવ્યા છે કે આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયત સદસ્ય કાળાભાઈ ભાદરકની મનમાનીનો મામલો સામે આવ્યો છે. સરકારી રજિસ્ટરમાં ચેક ચાક કર્યા હોવાના આક્ષેપને લઈને જિલ્લા પંચાયત સભ્ય અને તલાટી મંત્રી વચ્ચે બોલાચાલી થઈ હતી. તલાટી મંત્રીએ જિલ્લા પંચાયત સભ્યને કાયદાનું ભાન કરાવ્યું હોવાનો દાવો છે, જ્યારે સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
તો વડોદરામાં વ્યાજખોરીના કેસમાં આરોપી દંપતી સોહેલ અને તમન્ના સૈયદની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ દંપતીએ ₹3,22,00,000 માસિક વ્યાજે આપ્યા બાદ ફરિયાદી પાસેથી ₹12,00,000 વસૂલ્યા હોવાનો આક્ષેપ છે. ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી આરોપી દંપતીને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. નોંધનીય છે કે તમન્ના સૈયદનો દારૂ અને સિગારેટ પીવાનો વિડીયો અગાઉ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પંચમહાલ જિલ્લાથી સમાચાર સામે આવ્યા છે કે વહેલી સવારે મેઘરાજાએ વરસાદી ઝાપટું વરસાવતા મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. શહેરા તાલુકામાં આશરે 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે પાવાગઢમાં પણ વરસાદી વાતાવરણ સર્જાયું છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં અમીછાંટણા જેવો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.